સ્ટાર્ટ કરીએ. બરાબર છે. જુઓ પીપીટી તમને સ્ક્રીન ઉપર આવતી હશે. બરાબર છે. હવે એમપીસીએ એટલે કે 5th સેમેસ્ટર, બરાબર, અને માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન, બરાબર. સબ્જેક્ટનું નામ છે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન, બરાબર, એમપીસીએ. એની બુક છે એ હું તમને પછી કહીશ. બુકનું નામ છે આરપી અજવાલિયા અને એમટી સાવલિયા, લગભગ અતુલ પ્રકાશનની બુક હશે, બરાબર. એમાં બધું ડિટેલ એમાં આપેલું છે, આખું સિલેબસ પ્રમાણે બુક છે. બીજી એક બે રેફરન્સ બુક કઈ છે એ તમને હું કહીશ, બરાબર છે. અત્યારે તમે આ બુક લેશો તો એમાં બધું લગભગ કન્ટેન્ટ આવી જાય છે, બરાબર છે. હવે આમાં છે ને સૌથી પહેલા તો ટીચિંગ સ્કીમમાં 5 યુનિટ છે, બરાબર છે. ઓકે, અને 56 કલાક આપણે પર સેમેસ્ટર મળશે. એમાં 4 લેક્ચર પર વીક આવશે, બરાબર. એક વીકમાં 4 લેક્ચર હશે અને એક લેબ હશે. લેબમાં આપણે સોફ્ટવેરમાં આપણે જે એના પ્રોગ્રામ છે એ બધા જોશું, બરાબર. જેટલા સોફ્ટવેરમાં થતા હશે એ આપણે બધા જોશું. અને મેન્યુઅલ છે હું તમને ગૂગલ ક્લાસમાં તમને એડ કરીશ અને એમાં તમારું મેન્યુઅલ હું શેર કરીશ. અને જે આપણે લેબમાં પ્રેક્ટિકલ કરવાના છે એ પણ હું તમને અસાઇનમેન્ટના ફોર્મમાં હું તમને આપી દઈશ, બરાબર છે. ઓકે, હવે જુઓ આમાં યુનિટ 1 છે ને ઈ નિયર અબાઉટ 10 અવર્સ છે, બરાબર છે. યુનિટ 2 છે એ 12 અવર્સ, બરાબર. પછી યુનિટ 3 છે, યુનિટ 3 છે 12 અવર્સ, યુનિટ 4 છે 12 અવર્સ અને યુનિટ 5 છે 10 અવર્સ. એટલે આ બધા અવર્સ થઈને 56 અવર્સ થાય, બરાબર. અને 56 અવર્સ આપણે દર વીકમાં 4 લેક્ચર આવશે એટલે આપણે 56 અવર્સ થઈ જશે, બરાબર. 14 વીક હોય તો આપણું સિલેબસ પૂરો થઈ જાય, બરાબર. ઓકે, પછી છે યુનિટના નામ છે. પહેલું યુનિટ છે કંટ્રોલ સિસ્ટમ અને કમ્પોનન્ટ, બરાબર છે. તો એ એક આખું ડિગ્રીમાં આખું સબ્જેક્ટ આવે છે કંટ્રોલ સિસ્ટમ કરીને, બરાબર, 7th સેમેસ્ટરમાં. તો એના અમુક કોન્સેપ્ટ છે, ઓપન લૂપ, ક્લોઝ લૂપ ને એવા બધા ઘણા બધા કોન્સેપ્ટ છે. તો એ કંટ્રોલ સિસ્ટમમાં આવશે. પછી છે ને બીજો ચેપ્ટર છે ને એ માઇક્રો પ્રોસેસર છે, બેઝિક ઓફ માઇક્રો પ્રોસેસર. અને ત્રીજો જે યુનિટ છે એ છે બેઝિક ઓફ માઇક્રો કંટ્રોલર. તો માઇક્રો પ્રોસેસર એને આપણે શોર્ટમાં નોર્મલી એમપી એટલે માઇક્રો પ્રોસેસર, અને માઇક્રો કંટ્રોલરને શોર્ટમાં એમસી એટલે કે માઇક્રો કંટ્રોલર. હવે આ બંને ચિપ અલગ છે એટલે બંનેનું જે યુનિટ છે એ અલગ અલગ રાખ્યું છે. બીજા આખા ચેપ્ટરમાં માઇક્રો પ્રોસેસર આવશે ને ત્રીજા ચેપ્ટરમાં માઇક્રો કંટ્રોલર આવશે, બરાબર. એટલે બંને અલગ છે, બંનેની ચિપ અલગ છે. બંનેમાં 40 પિન જ આવે, પણ એનું જે ફંક્શન, વર્કિંગ, એની અંદરનું જે મેમરી ને બધું છે ને અલગ અલગ હોય. એટલે એ શું ડિફરન્સ હોય એ આપણે જોશું, બરાબર છે. પછી યુનિટ 4 છે ને એ છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર એપ્લિકેશન. તો આ ઉપર 2 ચેપ્ટર આપણે ભણ્યા, બરાબર છે, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર. તો એની એપ્લિકેશન છે એ આ યુનિટમાં આવશે, બરાબર. ચોથા યુનિટમાં શું આવશે, એટલે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, એની સર્કિટ ને બધું ચોથા યુનિટમાં આવશે. અને આ જે 5મો યુનિટ છે ને એ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર, જેને પીએલસી કહેવાય. હવે પીએલસી છે ને ઇન્ડસ્ટ્રીમાં બહુ યુઝ થાય છે. અને પેલા છે ને રિલે યુઝ થતા, રિલેને બદલે એ લોકો થોડુંક એડવાન્સમાં આવે, પીએલસી યુઝ થાય છે બધી જગ્યાએ. તો પીએલસી છે એના એડવાન્ટેજ છે અમુક રિલે ની ઉપર. પેલા રિલે યુઝ કરતા, હવે પીએલસી શું કામ યુઝ થાય છે અને કઈ કઈ કંપની બનાવે છે પીએલસી, બરાબર છે. અને એનો પીએલસી નું કંઈક પ્રોગ્રામિંગ હોય, બરાબર છે. તો એ પીએલસી નું જે પ્રોગ્રામિંગ છે એ પણ આપણે પ્રોગ્રામિંગ ભણવામાં નથી, પણ એનું પ્રોગ્રામિંગ થાય છે પીએલસી નું, બરાબર છે. લેડર નેટ કંઈક પ્રોગ્રામિંગ હોય છે એનું, બરાબર છે. પછી એક છે ને સ્કાડા કરીને એક સિસ્ટમ છે, જે બહુ મોટા પ્લાન્ટ હોય તો બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય ને આખા પ્લાન્ટનું એક જ જગ્યાએથી કંટ્રોલ થતું હોય, બરાબર છે. તો એને સ્કાડા સિસ્ટમ કહે. જેમ કે આ પીજીવીસીએલ છે તો એ લોકો સ્કાડા યુઝ કરે છે. પછી રિલાયન્સ છે તો એ સ્કાડા યુઝ કરે છે, બરાબર છે. તો સુપરવાઇઝરી કંટ્રોલ સિસ્ટમ કહેવાય એને, બરાબર છે.
સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એનાલિસિસ એવું એનું ફૂલ ફોર્મ થાય. બરાબર છે? ઓકે. તો આ 5 યુનિટ છે. હવે 5 યુનિટને આપણે થોડું ડિટેલમાં પણ જોઈ લઈએ કે એમાં કયા કયા ટોપિક આવશે, કેવી રીતે આપણે આગળ જશું. બરાબર છે? તો એ 5 યુનિટમાં ડિટેલમાં સૌથી પહેલું યુનિટ છે જે કંટ્રોલ સિસ્ટમ છે. કંટ્રોલ સિસ્ટમમાં છે ને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે આ શબ્દો ભલે આપણી માટે ઘણા લોકોએ સાંભળેલા હશે, ઘણા લોકોએ નહીં સાંભળ્યા હોય, પણ હું તમને સિમ્પલ કહું કે ધારો કે એસી છે, તો એસી આપણે મેન્યુઅલી ચાલુ બંધ કરીએ અથવા મેન્યુઅલી આપણે ટેમ્પરેચર સેટ કરીએ, અથવા એમાં એક એવો ઓપ્શન આવે કે 25 કે 20 સેન્ટીગ્રેડ, તો એ કન્ટિન્યુઅસલી 20 સેન્ટીગ્રેડ ચેક કરે અને આખા રૂમનું ટેમ્પરેચર 20 સેન્ટીગ્રેડ ઉપર સેટ કરે, તો એને ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય. ક્લોઝ લૂપ સિસ્ટમમાં કેવું હોય કે એ કન્ટિન્યુઅસલી ફીડબેક લે અને એ પ્રમાણે ટેમ્પરેચરને એ એડજસ્ટ કરે. પછી સપોઝ તમારી આયરન હોય છે, પ્રેસ, બરાબર છે, તો આયરનમાં તમે વુલન ક્લોથ અને એવા ક્લોથ સિલેક્ટ કરો તો એમાં ઓટોમેટિક ટેમ્પરેચર વધી જાય તો એ બંધ થઈ જાય પ્રેસ. એવી જ રીતે એવી ઘણી બધી ક્લોઝ લૂપ સિસ્ટમ હોય, જેમ કે રેફ્રિજરેટર છે, તો તમે એમાં એક ટેમ્પરેચર સેટ કરી નાખો તો અંદરનું જે કુલિંગ છે એ ઓટોમેટિક પોતાની રીતે જ્યારે રેફ્રિજરેટર ચાલુ થવાનું હોય ચાલુ થઈ જાય, વળી કુલિંગ થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. તો એ બધી સિસ્ટમ છે એ ક્લોઝ લૂપ સિસ્ટમ છે. બરાબર? જેમ કે પાણીનો ટાંકો છે, તમે મેન્યુઅલી ચાલુ કરો, પછી ભરાઈ જાય, પછી મેન્યુઅલી બંધ કરો. પણ એમાં એક વોટર ટેન્ક કંટ્રોલર આવે, તો વોટર ટેન્ક કંટ્રોલર કેવું હોય કે ઓટોમેટિક તમારો ટાંકો છલકાય અથવા ભરી જાય, તમે જે લેવલ ઉપર સેટ કરો, બરાબર છે, તો ભરાઈ જાય તો પાછું મોટર છે એ ઓટોમેટિક બંધ થઈ જાય. વળી તરિયા ઉપર આવે છેલ્લે થોડુંક પાણી વધ્યું હોય ત્યારે પાછું તમારી જે મોટર છે એ ફરીથી ચાલુ થાય. તો એ આપણે ધીમે ધીમે જોશું. આ તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. પછી એક સર્વો મિકેનિઝમ છે, બરાબર છે. સર્વો મિકેનિઝમમાં જેમ કે આપણે ઈસરો છે અથવા મોટી મોટી જે ડિફેન્સની સંસ્થાઓ હોય ગવર્મેન્ટ, એમાં જે સેટેલાઇટને ટ્રેક કરવા માટે જે યુઝ થતી હોય એન્ટેના, બહુ મોટી એન્ટેના, તો એમાં સર્વો મિકેનિઝમ યુઝ થાય. તો એ કેવી રીતે યુઝ થાય એ પણ આપણે જોઈશું. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેગ્યુલેટર્સ, બરાબર, ટાઈપ્સ ઓફ કંટ્રોલ એક્શન, એસી સર્વો મોટર, સ્ટેપર મોટર, આ બધું આપણે ડિટેલમાં ભણશું. બરાબર છે? ઓકે. અને કંટ્રોલ સિસ્ટમ કોમ્પોનન્ટ, ટેકો જનરેટર અને સિન્ક્રો, આટલા છે યુનિટ 1માં ટોપિક આવે છે. હવે યુનિટ 2માં શું આવે? બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર. તો મેં તમને જેમ કીધું કે યુનિટ 2 છે એ માઇક્રો પ્રોસેસરનો છે અને યુનિટ 3 છે એ માઇક્રો કંટ્રોલર છે. તો યુનિટ 2માં બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર, સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર અને આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર. આર્કિટેક્ચરમાં કેવું હોય કે બધા એના અલગ અલગ કમ્પોનન્ટ હોય, બરાબર, મેમરી હોય, રજિસ્ટર હોય, બરાબર છે, પછી એક્યુમ્યુલેટર હોય અને ડીકોડર હોય, બરાબર છે. તો એમાં ઘણા બધા કમ્પોનન્ટ હોય, એને કહેવાય આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર. એટલે તમને 5 થી 7 માર્કમાં આવું પૂછાય કે ડ્રો ધ આર્કિટેક્ચર ઓફ 8085. તો એનું આખું બ્લોક ડાયાગ્રામ હોય, એ આખો બ્લોક તમારે ડ્રો કરવાનો, બરાબર છે. પછી આર્કિટેક્ચર છે ને એ આખું અંદરની સિસ્ટમ હોય, ઇન્ટરનલ. આર્કિટેક્ચરમાં શું હોય કે આખી સિસ્ટમ કેની હોય? અંદરની સિસ્ટમ હોય, કે માઇક્રો પ્રોસેસરની અંદર શું છે. પછી પિન ફંક્શન છે ને એ બહારની સિસ્ટમ હોય, એક્સટર્નલ. એટલે કે તમે કોઈ ચિપ લઈ આવો માઇક્રો પ્રોસેસરની, તો બહાર એની 40 પિન હોય, તો એનું બહારનું ફંક્શન કેવી રીતે થાય? એને કહેવાય પિન ફંક્શન, બરાબર છે. તો આર્કિટેક્ચરથી તમને અંદર પ્રોસેસરની અંદર શું છે એ ખબર પડે, અને પિન ફંક્શનથી બહારની જે બહાર 40 પિન છે તો એનું અલગ અલગ પિનનો શું ફંક્શન છે એ તમને ખબર પડે. હવે આ ઇન્ટરનલ અને એક્સટર્નલ ફંક્શન તમને ખબર પડી જાય પછી એને ઓપરેટ કેવી રીતે કરવાનું, તો એના માટે 8085 એસેમ્બલી લેંગ્વેજ, જેમ કે સી લેંગ્વેજ આવે એવી રીતે માઇક્રો પ્રોસેસરને ઓપરેટ કરવા માટે એસેમ્બલી લેંગ્વેજ હોય
અસેમ્બલી લેંગ્વેજ છે ને એ બહુ મીન્સ કે લો લેવલની લેંગ્વેજ કહેવાય. લો લેવલ એટલે ડાયરેક્ટ તમે જ્યારે મશીનથી કામ કરતા હોય, પ્રોસેસરથી કામ કરતા હોય, ત્યારે આ લેંગ્વેજની જરૂર પડે. પછી છે ને એમાં એડ્રેસિંગ મોડ આવે. પ્રોસેસરમાં એડ્રેસિંગ મોડ આવે. એ 5 ટાઈપના હોય. એ આપણે તમને જ્યારે ચાલુ થશે બરાબર લેક્ચર ત્યારે હું તમને સમજાવીશ. પછી ઇન્સ્ટ્રક્શન ક્લાસિફિકેશન હોય, જેમ કે ડેટા ટ્રાન્સફર માટેની ઇન્સ્ટ્રક્શન છે, બરાબર છે. પછી લોજિકલ ઇન્સ્ટ્રક્શન છે, પછી અરિથમેટિક ઇન્સ્ટ્રક્શન છે, પછી અલગ અલગ ટાઈપની એમાં ઇન્સ્ટ્રક્શન આવે, બરાબર છે. તો એ ઇન્સ્ટ્રક્શનનું આખું એમાં ક્લાસિફિકેશન આવે, બરાબર છે. પછી યુનિટ 3 છે, એ તમને મેં જેમ કીધું કે માઇક્રો કંટ્રોલર છે. ઓલું માઇક્રો પ્રોસેસર હતું MP, અને આ માઇક્રો કંટ્રોલર છે MC, બરાબર છે. તો ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રો કંટ્રોલર. પછી 8085 નું પિન ફંક્શન, 8085 નું આર્કિટેક્ચર. પિન ફંક્શન એટલે એક્સટર્નલ, મેં તમને અત્યારે કીધું ને. પિન ફંક્શન એટલે બારનું સ્ટ્રક્ચર કેવું હોય ઈ. અને આ આર્કિટેક્ચર એટલે ઇન્ટરનલ, એટલે કે અંદરનું જે સ્ટ્રક્ચર હોય ને ઈ, બરાબર છે. ઓકે. અને IO પોર્ટ્સ. IO પોર્ટ્સ એટલે શું કે તમે ડેટા ટ્રાન્સફર કરવા છે, જેમ કે તમારે કોઈ ટેમ્પરેચર સેન્સર છે, પ્રેશર સેન્સર છે, બરાબર, અથવા કાઉન્ટર છે, એ તમારે કંટ્રોલર સાથે કનેક્ટ કરવું હોય તો એના માટે IO પોર્ટનો ઉપયોગ થાય છે, બરાબર છે. પછી એમાં માઇક્રો કંટ્રોલરમાં ઇનબિલ્ટ કાઉન્ટર અને ટાઈમર્સ આવે, એની અંદર જ હોય. જેમ કે માઇક્રો પ્રોસેસરમાં ઇનબિલ્ટ કાઉન્ટર અને ટાઈમર ના હોય, બરાબર છે. પછી મેમરી ઇન્ટરફેસિંગ. તો માઇક્રો કંટ્રોલરમાં ઇનબિલ્ટ મેમરી હોય, બરાબર. 8085 માં આપણે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરવી પડે. પછી કમ્પેરિઝન ઓફ પ્રોસેસર એન્ડ કંટ્રોલર. એટલે આપણે શું કરવાનું કે પ્રોસેસર અને કંટ્રોલરની કમ્પેરિઝન, બરાબર છે. એટલે કે પ્રોસેસરમાં કેટલી વસ્તુ હોય, કંટ્રોલરમાં કેવી વસ્તુ હોય, પ્રોસેસર ક્યાં યુઝ થાય, કંટ્રોલર ક્યાં યુઝ થાય, બરાબર. આમાં IO પોર્ટ હોય, આમાં ના હોય, એવી રીતે એનું ડિફરન્સ આપણે જોશું, બરાબર છે. પછી છે યુનિટ 4. યુનિટ 4 છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર એપ્લિકેશન. તો એમાં એપ્લિકેશન જ્યારે આપણે સમજીએ ત્યારે એમાં અલગ અલગ ટાઈપની એક મેમરી હોય, બરાબર. એમાં સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. તો એ મેમરીનું આપણે આખું સ્ટડી કરશું. પછી ડીકોડર છે, રેમ અને રોમ ઓર્ગેનાઇઝેશન છે. પછી આપણે મેમરીનું પ્રોસેસર સાથે અથવા કંટ્રોલર સાથે ઇન્ટરફેસિંગ કેવી રીતે કરવાનું, ડેટા ટ્રાન્સફર ટેકનિક કઈ છે, બરાબર છે. પછી ટેમ્પરેચર કંટ્રોલ આપણે કેવી રીતે કરી શકીએ માઇક્રો પ્રોસેસર અથવા કંટ્રોલરથી. પછી ટ્રાફિક કંટ્રોલ કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. પછી HCR નું ફાયરિંગ એંગલ કંટ્રોલ કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય, અથવા ડેટા એક્વિઝિશન સિસ્ટમ બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય. તો આ બધી એની એપ્લિકેશન છે. આ અમુક 4-5 ખાલી એક્ઝામ્પલ છે. આપણે ઇન્ડસ્ટ્રીમાં તો બહુ મોટી મોટી એપ્લિકેશનમાં પ્રોસેસર ને કંટ્રોલર યુઝ થતું હોય, બરાબર છે. જેમ કે તમારે વોશિંગ મશીન છે, તમારું માઇક્રોવેવ છે, પછી તમારી લિફ્ટ છે, પ્રોજેક્ટર છે. તો એ બધામાં કાં તો લોઅર લેવલના જે કંટ્રોલર અથવા હાયર લેવલના કંટ્રોલર યુઝ થતા હોય. લોઅર લેવલના એટલે 8 બીટ, 16 બીટ. હાયર લેવલના એટલે 32 બીટ, 64 બીટના જે કંટ્રોલર અથવા પ્રોસેસર છે એમાં યુઝ થતા હોય છે, બરાબર છે. હવે આપણે અત્યારે 4 યુનિટ જોયા. પહેલું હતું કંટ્રોલ સિસ્ટમ, બીજું હતું માઇક્રો પ્રોસેસર, ત્રીજું માઇક્રો કંટ્રોલર, અને ચોથું એની એપ્લિકેશન. હવે 5મું જે યુનિટ છે ને એ આખું મીન્સ કે અલગ કોન્સેપ્ટ છે, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. અને પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર છે ને એ પ્રોસેસર અને કંટ્રોલર કરતા અલગ હોય. અને અમુક સ્પેસિફિક કંપનીઓ જેમ કે મોદીકોન છે, અથવા સિમેન્સ છે, અથવા બીજી ઘણી બધી કંપનીઓ આવે છે જે આ PLC બનાવે છે, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર બનાવે છે. અને સ્કાડા છે એ એક સોફ્ટવેર ટૂલ છે, બરાબર છે, જે પણ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં બહુ યુઝ થાય છે. તો એનું ખાલી ઇન્ટ્રોડક્શન છે, બરાબર છે. તમે ક્યાંક કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો તમને આમ નવું ના લાગે સાવ. એટલે સ્કાડાનું બ્લોક ડાયાગ્રામ ને એનું ઇન્ટ્રોડક્શન આમાં છે લાસ્ટ ચેપ્ટરમાં. તો બ્લોક ડાયાગ્રામ ઓફ PLC, આર્કિટેક્ચર ઓફ PLC,
ઇનપુટ આઉટપુટ, પ્રોગ્રામિંગ ઓફ પીએલસી, એપ્લિકેશન ઓફ પીએલસી અને ટાઈપ્સ ઓફ પીએલસી, આ બધું આપણે જોશું. બરાબર. એવી જ રીતે સ્કાડા, તો સ્કાડાનું ફૂલ ફોર્મ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. બરાબર. તો આ બે શબ્દ છે, સુપરવાઇઝરી કંટ્રોલ અને એ એટલે એન્ડ ડેટા એક્વિઝિશન. બરાબર છે. તો સેન્ટ્રલી તમે કોઈ પણ પ્લાન્ટને કંટ્રોલ કરવું હોય તો તમારે સ્કાડા છે ઇન્સ્ટોલ કરવું પડે. અને સ્કાડામાં તમને એક જ સ્ક્રીન ઉપર તમને દરેક જગ્યાએનું ટેમ્પરેચર છે, બોઇલર છે તો એનું ટેમ્પરેચર કેટલું છે, પ્રેશર કેટલું છે, બરાબર છે, પાઇપ છે તો પાઇપ ક્યાંથી ક્યાં પાઇપ જાય છે, બરાબર છે, કયું ફ્યુઅલ ક્યાંથી ક્યાં ટ્રાન્સમિટ થાય છે, એ બધું તમને, ઘણી બધી મોટી કંપનીઓ હોય તો એની પાઇપલાઇન છે, ઓએનજીસી હોય ને અમુક, તો એમાં એ લોકો સ્કાડાનો યુઝ કરતા હોય, ક્યાંક ક્રેક થતું હોય, ક્યાંક પ્રેશર ઓછું થઈ જતું હોય લાઇનમાં, તો એ બધું જોવા માટે એ લોકો સ્કાડાની સિસ્ટમ યુઝ કરતા હોય છે. બરાબર છે. અને એપ્લિકેશન ઓફ સ્કાડા, બરાબર, એ પણ આપણે જોશું. બરાબર છે. ઓકે. તો ટોટલ આપણે 5 યુનિટ છે. બરાબર છે. અને 5 યુનિટનું મેં તમને ડિસ્ક્રિપ્શન કીધું. 4 લેક્ચર આવશે, 1 લેબ આવશે. લેબ આપણે ઓનલાઈન જેટલા પણ પ્રોગ્રામ હશે એ આપણે ઓનલાઈન કરશું. એના માટે આપણે અમુક સોફ્ટવેર છે એ હું તમને સિમ્યુલેટર છે એ હું તમને દેખાડી દઈશ. બરાબર. એ સિમ્યુલેટર તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમને એ ઇઝીલી તમે કરી શકશો. બરાબર છે. ઓકે. અને આમાં આપણે એક પેલું જે ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, આ જે મીન્સ કે આ ચેપ્ટર નહોતું, આ ખાલી સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન હતું. બરાબર છે. એટલે કે ખાલી મેં તમને કીધું કે આમાં કેટલા ચેપ્ટર ને કયા ચેપ્ટર આવશે. હવે આજે આપણે પહેલું ચેપ્ટર છે ને, આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? આપણે સ્ટાર્ટ એવી રીતે કરશું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને પછી પહેલું. ફર્સ્ટ ચેપ્ટર છે એ આપણે છેલ્લે રાખશું. કેમ કે આ માઇક્રો પ્રોસેસર ને માઇક્રો કંટ્રોલર છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એ તમને વ્યવસ્થિત સમજાવવું પડશે. પહેલા ચેપ્ટરમાં કેવું છે, થિયરી વધારે છે, તો થિયરી તમે જાતે વાંચીને સમજી શકો. પણ આ પ્રોસેસર ને કંટ્રોલર ને તમારે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે બીજા ચેપ્ટરથી ચાલુ કરશું. એટલે આપણે કેવી રીતે જાશું કે પહેલા સેકન્ડ ચેપ્ટર, બરાબર છે, સેકન્ડ ચેપ્ટર પહેલા કરશું, પછી થર્ડ ચેપ્ટર, બરાબર, ફોર્થ, ફિફ્થ અને પછી ફર્સ્ટ. બરાબર. આવી રીતે આપણે જશું. બરાબર. એટલે આપણે એક્ઝામમાં ને ઇન્ટરનલ એક્ઝામમાં ને એ રીતે સેકન્ડ, થર્ડ ચેપ્ટર પહેલા રહેશે અને ફર્સ્ટ ચેપ્ટર આપણે લાસ્ટમાં ચલાવશું. બરાબર છે. ઓકે. કોઈને કંઈ ડાઉટ કે કંઈ પૂછવું છે તો હું પહેલા ચેપ્ટરની તમને બીજો ચેપ્ટર છે જે માઇક્રો પ્રોસેસર, એની પીપીટી હું તમારી સાથે શેર કરું. કોઈને કંઈ ક્વેરી કે કંઈ ક્વેશ્ચન હોય તો કયો ચેટ બોક્સમાં, કંઈ પૂછવું હોય તો. નહીં તો હું અત્યારે આ પ્રેઝન્ટેશન ક્લોઝ કરું છું અને જે માઇક્રો પ્રોસેસર જે છે બીજો ચેપ્ટર, એની પીપીટી હું તમારી સાથે અત્યારે શેર કરું છું. બરાબર. એક જ મિનિટ, આપણે આ પહેલા આને ક્લોઝ કરી નાખીએ. બરાબર છે. અને આગળનું જે ચેપ્ટર છે એને આપણે જોઈ લઈએ. બરાબર. ચેપ્ટર 2 માઇક્રો પ્રોસેસર. આ બધી પીપીટી હું તમને ગૂગલ ક્લાસમાં આપી દઈશ, એટલે કાંઈ ચિંતા કરતા નહીં, તમને બધાને મળી જશે. અને તમે બુકમાંથી પણ એક જે મેં બુક કીધી એ પણ લઈ લેજો, એટલે એમાંથી પણ તમે વાંચી શકશો. બરાબર. ઓકે. આ ચેપ્ટર 2 છે બેઝિક્સ ઓફ માઇક્રો પ્રોસેસર, લેક્ચર 1. બરાબર. બધાને દેખાય છે? બરાબર. કોઈ એક જણો ચેટ બોક્સમાં લખો જોઈએ, દેખાય છે પીપીટી? હા સર, દેખાય છે. ઓકે, ડન. ચલો. ઓકે, ડન. બરાબર. હવે જો આપણે, મેં તમને જેમ સિક્વન્સ કીધું સર, એવી, વોઇસ સાવ તમારો ધીમો આવે છે. હા, મેં જેમ તમને કીધું, એક જ મિનિટ વધારું. ઓકે, મેં જેમ તમને કીધું કે આપણે ચેપ્ટર 2 થી સ્ટાર્ટ કરશું. બરાબર. તો ચેપ્ટર 2 થી મેં સ્ટાર્ટ કર્યું છે. બરાબર છે. અને માઇક્રો પ્રોસેસર છે એનું આપણે બ્લોક ડાયાગ્રામ, આર્કિટેક્ચર, પછી એનું પિન ડાયાગ્રામ, બરાબર, એની ઇન્સ્ટ્રક્શન, એ બધી વસ્તુ આમાં આવશે. બરાબર. 4 કે 5 ટોટલ પીપીટી છે.
એ હું તમને ગૂગલ ક્લાસમાં શેર કરી દઈશ. બરાબર, આજે આપણે થોડું ઘણું જેટલું થાય એટલું આપણે જોઈ લઈએ. બરાબર છે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન ટુ આ ટોપિક છે. જસ્ટ આપણે જે ટોપિક લેવાના છે એ ટોપિકના નામ છે ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રો પ્રોસેસર, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ માઇક્રો પ્રોસેસર કંટ્રોલ, સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર એન્ડ અહીંયા એવું લખ્યું છે કે જ્યાં પણ આપણે MP લખેલું હોય ને આખી સ્લાઇડમાં, ત્યાં તમને માઇક્રો પ્રોસેસર સમજવાનું. એટલે નેક્સ્ટ ટાઈમ હું ક્યાંય પણ MP લખેલું હોય તો તમારે માઇક્રો પ્રોસેસર છે એવું સમજવાનું. બરાબર છે. ઓકે, હવે જો માઇક્રો પ્રોસેસર ઇઝ સેમિકન્ડક્ટર ડિવાઇસ ઓફ લોજિક સર્કિટ એન્ડ VLSI ટેકનોલોજી ઇઝ યુઝડ. એટલે આપણે જે નાની નાની જે ડિજિટલની જે સર્કિટ આવતી એડર, સબટ્રેક્ટર, આ તે, તો એમાં VLSI ટેકનોલોજીની જરૂર ના પડે. પણ આમાં 40 પિન છે અને થોડુંક કોમ્પ્લેક્સ ટેકનોલોજી છે, તો એમાં VLSI ટેકનોલોજી એ લોકો યુઝ કરે છે. બરાબર. હવે માઇક્રો પ્રોસેસરમાં શું થાય કે બધા પ્રકારના અરિથમેટિક અને લોજિક ઓપરેશન આમાં થાય. હવે નોર્મલી શું છે, પહેલા આપણે શું કરતા કે એડર છે તો એડરની અલગ સર્કિટ આપણે બનાવીએ, સબટ્રેક્ટર તો અલગ સર્કિટ બનાવીએ, મલ્ટિપ્લિકેશન તો અલગ સર્કિટ બનાવીએ, પછી એન્ડિંગ કરવું હોય, ઓરિંગ કરવું હોય તો એન્ડ ગેટ અલગથી યુઝ કરીએ, ઓર ગેટ અલગથી યુઝ કરીએ. તો આમાં એવું નથી. આમાં અરિથમેટિક અને લોજિક બધાય ફંક્શન એક જ ચિપમાં થાય. બધા ફંક્શન એક જ ચિપમાં થાય. બરાબર છે. તો એના કારણે શું થાય કે ઘણા બધા ફંક્શન છે ને એ એક સિંગલ ચિપમાં તમે કરી શકો. હવે ફર્સ્ટ માઇક્રો પ્રોસેસર છે ને એનું નંબર હતું 4004. એ સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ નામની કંપનીએ 1971માં બનાવ્યું હતું. બરાબર છે. અને દેન 8-bit માઇક્રો પ્રોસેસર 8080 અને 8085 ડેવલપ કર્યું. તો આપણે જે ભણવાના છીએ એ છે 8085. બરાબર છે. આ છે ને 8 બીટનું છે અને સૌથી પહેલું જે બનાવ્યું હતું એ 4 બીટનું હતું. પણ આપણે 8 બીટનું છે ને એ બેઝિક છે. પછી 8 બીટ, પછી 16 બીટ, પછી અત્યારે ઘણા છે 64 બીટ વાળા ને એવી રીતે આવે છે. બરાબર છે પ્રોસેસર. બરાબર. તો આપણે જે સ્ટડી કરવાનું છે એ સૌથી બેઝિક માઇક્રો પ્રોસેસર છે. સૌથી બેઝિક માઇક્રો પ્રોસેસર તમે ભણો તો આગળ જે 8086 છે અને 286, 386, 486, પેન્ટિયમ 1, પેન્ટિયમ 2, પેન્ટિયમ 3, એ બધા એના આગળના અત્યારે કોર 2 ડીઓ, ડ્યુઅલ કોર, બરાબર, i3, i5, i7 એવા બધા પ્રોસેસર, એડવાન્સ પ્રોસેસર બહુ આવે છે અત્યારે. બરાબર છે. પણ આપણે સૌથી બેઝિક પ્રોસેસર ભણેલા હોય તો આગળના પ્રોસેસરનું આર્કિટેક્ચર આપણે સમજી શકીએ કે કેવી રીતે કામ કરે. તો સૌથી બેઝિક સમજવું પડે, પછી જ તમે એડવાન્સ માઇક્રો પ્રોસેસર બધા તમને ખ્યાલ આવે કે કેમ કામ કરે. આપણે ડાયરેક્ટલી એડવાન્સ પ્રોસેસર સમજવા જઈએ તો આપણે ખબર જ ના પડે. બરાબર છે. જેમ કે આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, પછી 10th, પછી એવી રીતે આપણે એન્જિનિયરિંગ, એવી રીતે. તો સૌથી બેઝિક પ્રોસેસર સમજેલું હોય તો આગળ પ્રોબ્લેમ ના થાય. બરાબર. હવે આ ક્યાં યુઝ થાય? બરાબર છે. તો યુઝડ બાય ઇન્ડસ્ટ્રી ફોર controlling industrial process, used in CRO, analyzer, temperature control, flow control, medical equipment, બરાબર, communication device, military application, domestic application. આ જે નાની લેવલના જે મેં કીધા ને 8 બીટ, 16 બીટ, એ આ બધી જગ્યાએ યુઝ થાય. અને જે મેં ઓલા મોટા કીધા ને ઇન્ટેલ કોર 2 ડ્યુઅલ કોર, એ જનરલ પર્પઝ છે. એ આપણે કમ્પ્યુટર પીસીમાં યુઝ થાય છે. જે અત્યારે એડવાન્સ માઇક્રો પ્રોસેસર છે એ કમ્પ્યુટરમાં યુઝ થાય છે. અને જે 8 બીટ ને 16 બીટના જે પ્રોસેસર છે એ આજે મેં અહીંયા એપ્લિકેશન લખી છે એમાં બધામાં યુઝ થાય છે. બરાબર છે. ઓકે. માઇક્રો પ્રોસેસર ઇઝ એ પ્રોગ્રામેબલ ડિવાઇસ, સો ઇટ પ્રોવાઇડ્સ ફ્લેક્સિબિલિટી. એટલે એનું પ્રોગ્રામિંગ તમે કરી શકો, એટલે એ ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ છે એટલે તમે એનું પ્રોગ્રામિંગ ચેન્જ કરો તો એનું ફંક્શન તમે એને એવી રીતે ચેન્જ કરી શકો. બરાબર છે. અને VLSI ટેકનોલોજી યુઝ થાય છે તો કોસ્ટ બહુ ઓછી પડે છે અને હાઈ ડેન્સિટી એટલે બહુ જ નાની ચિપ હોય. આપણું જે હાથની હથેલી છે એટલી નાનકડી ચિપ આવે. બરાબર છે. એના કરતાં પણ નાની હોય. બરાબર છે. ઓકે.
અને એમાં ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર અને ઘણી બધી મોટી સર્કિટ એમાં એ લોકો ઇન્ક્લુડ કરે છે, એટલે બહુ હાઈ ડેન્સિટી હોય છે, બરાબર. ઇકોનોમિકલ સોલ્યુશન એન્ડ ઓક્યુપાઇઝ લેસ સ્પેસ, એટલે જગ્યા બહુ જ ઓછી રોકે છે. ગ્રેટ ડિગ્રી ઓફ રિલાયબિલિટી, ચાન્સીસ ઓફ ફેલ્યુઅર આર મિનિમમ, મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ રિડ્યુસ. એટલે આમાં રિલાયબિલિટી બહુ સારી હોય, બરાબર છે. કેમ કે VLSI ટેકનોલોજી યુઝ કરી હોય તો એ જેવું તેવું અંદરનું જે સર્કિટ છે એ બગડે નહીં, બરાબર છે. અને ફેલ્યુઅર થવાના ચાન્સીસ બહુ ઓછા છે, અને મેન્ટેનન્સ કોસ્ટ પણ બહુ ઓછી હોય. એક વખત તમે ઇન્સ્ટોલ કરી નાખો તો પછી વારી ઘડીને મેન્ટેનન્સની જરૂર પડે નહીં, બરાબર છે. ઓકે, ચાલો હવે એડવાન્ટેજીસ ઓફ માઇક્રો પ્રોસેસર કંટ્રોલ. એટલે જો માઇક્રો પ્રોસેસરથી તમે કોઈ પણ વસ્તુને કંટ્રોલ કરો છો, બરાબર છે, તો એના એડવાન્ટેજ એ આગળ આપણે જોયા જી એ એડવાન્ટેજ જ છે, પણ આ બીજા 3 એડવાન્ટેજ છે. પાવર કન્ઝમ્પશન, લો પાવર કન્ઝમ્પશન દેન ટ્રેડિશનલ સિસ્ટમ. એટલે કે આપણે ટ્રેડિશનલ સિસ્ટમ જે યુઝ કરીએ કોઈ પણ વસ્તુને કંટ્રોલ કરવા માટે, અલગ અલગ સર્કિટથી આપણે કંટ્રોલ કરવાની ટ્રાય કરીએ. જેમ કે પ્રેશર કંટ્રોલ છે તો એના માટે કંઈક અલગ ડિવાઇસ યુઝ કરો, ટેમ્પરેચર કંટ્રોલ માટે તમે કોઈ અલગ ડિવાઇસ યુઝ કરો. તો એના કરતાં આ એક માઇક્રો પ્રોસેસર એક જ ચિપ છે, એ તમારા ઘણા બધા કામ કરી શકે ને બહુ જ ઓછા પાવરમાં, બરાબર છે. અને બીજું એડવાન્ટેજ શું છે? સ્પીડ અને એક્યુરેસી. સૌથી વધારે સ્પીડ અને સૌથી વધારે એક્યુરેસી તમને માઇક્રો પ્રોસેસરમાં મળી શકે, બરાબર. અને મોર ફંક્શન લેસ કમ્પોનન્ટ. મેં તમને જેમ કીધું કે એડિશન, સબટ્રેક્શન, લોજિકલ, એન્ડિંગ, ઓરિંગ, લગભગ બધા ફંક્શન છે એ માઇક્રો પ્રોસેસર આપણે ડિજિટલમાં જેટલા પણ ફંક્શન ભણ્યા એ મેક્સિમમ ફંક્શન તમારે આમાં પ્રોસેસરની એક જ ચિપમાં થઈ જાય. એટલે તમારે એડરની સર્કિટ અલગ લેવાની જરૂર નથી, બરાબર. મલ્ટિપ્લિકેશન અલગથી નહીં, બધા ફંક્શન એક જ ચિપમાં થઈ જાય, બરાબર છે. ઓકે, હવે ડિસએડવાન્ટેજ શું છે? ડિસએડવાન્ટેજ એટલે આપણે સપોઝ માઇક્રો પ્રોસેસર યુઝ કરીએ તો એના અમુક આમ ડિસએડવાન્ટેજ કહેવાય નહીં, પણ એને યુઝ કરવા માટે તમને છે ને એક્સપર્ટાઇઝ જોઈએ. એક્સપર્ટાઇઝ એટલે શું? જેમ કે કોઈને પ્રોગ્રામિંગ આવડતું હોય તો જ એ માઇક્રો પ્રોસેસરને એ પ્રોગ્રામિંગ કરીને એ ડિવાઇસ છે એને રન કરી શકાય, એ કંટ્રોલ સિસ્ટમને એ કંટ્રોલ કરી શકાય. અથવા એમાં કંઈ ચેન્જીસ કરવા છે તો તમારે એની એક્સપર્ટાઇઝ, જે એની લેંગ્વેજ છે, આપણે એને એસેમ્બલી લેંગ્વેજ કહીએ છીએ, એ એસેમ્બલી લેંગ્વેજ જેને આવડતી હોય એ વ્યક્તિ જ એ માઇક્રો પ્રોસેસરમાં ચેન્જીસ કરી શકે, એનો પ્રોગ્રામ અપડેટ કરી શકે, અને એમાં કાંઈ ફોલ્ટ આવતું હોય તો એને ચેન્જ કરી શકે, બરાબર છે. પછી સોફ્ટવેર એક્સપર્ટાઇઝ નીડેડ ટુ રાઇટ ધ સોફ્ટવેર એન્ડ ટુ કંટ્રોલ ધ ઓપરેશન. સ્મોલ સોફ્ટવેર બગ કેન કોઝ હેઝાર્ડ ઇન પ્લાન. હવે જો સોફ્ટવેરમાં બહુ જ નાનું કોઈ પણ એક મિસ્ટેક રહી જાય તો બહુ મોટા પ્લાન્ટમાં બહુ મોટી પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. એટલે એમાં બહુ જ એક્સપર્ટ માણસો હોય, જોકે એને એ લોકો ઇન્સ્ટોલ કરવા પછી પેલા ડ્રાય રન કરે, એટલે કે 10-15 વખત ચેક કરે કે કોઈ એરર નથી આવતી ને સોફ્ટવેર, પછી જ એ લોકો ઇન્સ્ટોલેશન કરે, બરાબર છે. પણ કહેવાનો અર્થ એમ છે કે એમાં જો સોફ્ટવેરમાં પ્રોગ્રામિંગમાં કંઈક પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે, બરાબર છે. ઓકે, તો આપણે એડવાન્ટેજ વધારે છે, તમે જુઓ ડિસએડવાન્ટેજ ઓછા છે. ડિસએડવાન્ટેજમાં ખાલી આમ જોવા જાવ તો બે, એક તો કોઈ એક્સપર્ટ વ્યક્તિની જરૂર પડે પ્રોગ્રામિંગમાં, અને સોફ્ટવેરમાં કોઈ બગ હોય તો કદાચ એમાં પ્રોબ્લેમ આવી શકે, બરાબર છે. ક્લિયર? બરાબર. આવું પ્રશ્ન છે એ પૂછાઈ શકે, બરાબર છે. કે વોટ આર રાઇટ ડાઉન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ માઇક્રો પ્રોસેસર કંટ્રોલ, બરાબર છે. આવું તમને હવે જો આમાં અમુક ક્વિઝ છે એ તો જસ્ટ તમારે જીટીયુમાં આવે, નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેમેસ્ટરમાં કેવી રીતે એક્ઝામ લેવાય છે, MCQ લેવાય છે કે થિયરી એક્ઝામ છે, ફિઝિકલ છે કે ઓનલાઈન ઓફલાઈન, એ મને ખબર નથી અત્યારે, કેમ કે હજી એને ઘણી વાર છે. તો આમાં જસ્ટ મેં ક્વેશ્ચન લખ્યા છે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. તો 2 એડવાન્ટેજ ઓફ માઇક્રો પ્રોસેસર.
2 ડિસએડવાન્ટેજ ઓફ માઇક્રોપ્રોસેસર. રાઇટ ધ આન્સર ઇન ચેટ બોક્સ. એટલે એ આપણે અત્યારે નથી કરતા, જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું, મીન્સ કે એમસીક્યુની પ્રેક્ટિસ કરશું ત્યારે હું તમને આ પ્રશ્ન પૂછીશ. બરાબર છે. હવે જો એક લાસ્ટ વસ્તુ આપણે સમજી લઈએ ખાલી, પછી આપણે બ્રેક લગાડીએ. આપણે સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર. હવે સ્ટ્રક્ચર અને બ્લોક ડાયાગ્રામ અલગ વસ્તુ છે. સ્ટ્રક્ચર એટલે ખાલી તમને ઓવરવ્યૂ આવે કે ઓકે માઇક્રોપ્રોસેસરમાં આટલા આટલા બ્લોક હોય, અને આર્કિટેક્ચર એટલે આખું ઇન્ટરનલ આર્કિટેક્ચર. જેમ કે તમારે પર્ટિક્યુલર 8085 નું આર્કિટેક્ચર છે, તો એમાં કેટલા રજિસ્ટર, કેટલી મીન્સ કે એમાં એક્યુમ્યુલેટર, બરાબર છે, એમાં બીજા રજિસ્ટર પેર છે, બરાબર છે, અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર છે. એટલે જેટલા પણ અંદરના બ્લોક હોય ને એ બધું આવી જાય, એને આર્કિટેક્ચર કહેવાય. અને સ્ટ્રક્ચર એટલે શું કે ખાલી માઇક્રોપ્રોસેસરમાં મેઇન કેટલા બ્લોક આવે એને સ્ટ્રક્ચર કહેવાય. એટલે કે આ સ્ટ્રક્ચર ઘણા બધા માઇક્રોપ્રોસેસરનું હોઈ શકે. પછી પર્ટિક્યુલરલી 8085 હોય તો એમાં તમને આર્કિટેક્ચર આખું સમજવું પડે કે આખું 8085 કેવી રીતે કામ કરે. બાકી સ્ટ્રક્ચર છે તો 8085 માં એવું જ હોય, 8086 માં એવું હોય, અને આગળના જેટલા પણ વર્ઝન હોય એ બધામાં સ્ટ્રક્ચર આવું જ હોય. બરાબર છે. એનું આર્કિટેક્ચર છે એ તમને પર્ટિક્યુલરલી ડિટેલમાં ભણવું પડે. બરાબર છે. તો સ્ટ્રક્ચરમાં કેટલી વસ્તુ છે જુઓ. એક તો ડેટા બસ છે, એની ડિટેલ આગળ લખેલી છે, આ તો જસ્ટ હું તમને. એક ડેટા બસ છે, એક એડ્રેસ બસ છે, અને એક કંટ્રોલ બસ છે. 3 બસ છે. હવે બસ એટલે સિમ્પલ ભાષામાં કહું તો વાયર. બરાબર. સિમ્પલ ભાષામાં કહું તો જેમ કે ડેટા બસ છે એ 8 બીટની હોય તો 8 વાયર હોય. બરાબર. પણ આપણે વાયર શબ્દ નહીં યુઝ કરીએ, આપણે 8 વાયર એક સાથે કનેક્ટેડ હોય એટલે એને એ લોકો બસ કહે. બરાબર છે. તો 8 બીટની બસ, 16 બીટની બસ. બરાબર. એટલે બસ એટલે તમે કન્ફ્યુઝ ના થતા, ઓલું આપણે ટ્રક ને બસ વાળી બસ નથી અહીંયા. બરાબર છે. જો કે એનું ફંક્શન એવું જ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા લઈ જાય એટલે એને બસ. બરાબર. ઓકે. હવે જો આમાં મેઇનલી 3 બ્લોક હોય, મેઇનલી 3 બ્લોક હોય. પેલું બ્લોક છે એને કહેવાય રજિસ્ટર બ્લોક. બરાબર. તો રજિસ્ટર બ્લોકમાં અમુક જનરલ પર્પઝ હોય રજિસ્ટર, અમુક સ્પેશિયલ પર્પઝ રજિસ્ટર હોય, અમુક રજિસ્ટર છે એ પેરમાં કામ કરે. બરાબર છે. તો એ બધા રજિસ્ટર કેટલા અને કેટલા બીટના અને કેવા કેવા રજિસ્ટર હોય એ હું તમને સમજાવીશ. હવે આમાં રજિસ્ટર લખેલું છે. રજિસ્ટર એટલે સ્ટોરેજ ડિવાઇસ. બીજું એક રજિસ્ટર છે એ કન્ફ્યુઝ ના થતા. બીજું રજિસ્ટર શું આવે એને આપણે આવી રીતે લખીએ છીએ, ઘણાઈને કન્ફ્યુઝન ના થાય એટલે હું લખું છું રજિસ્ટર. બરાબર છે. આવું રજિસ્ટર હોય છે. એ રજિસ્ટરને આપણે ઓહમમાં કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં અવરોધ કહીએ છીએ. તો અહીંયા આ રજિસ્ટર નથી, અવરોધ નથી. અહીંયા જે રજિસ્ટર યુઝ કરીએ છીએ એ ડિજિટલમાં આપણે જે ભણી ગયા ને ડેટા શિફ્ટ રજિસ્ટર, એ રજિસ્ટર છે અહીંયા. એટલે રજિસ્ટર જ્યારે પણ શબ્દ વાપરું એટલે તમે કન્ફ્યુઝ ના થતા કે સર કેટલા કિલો ઓહમનું રજિસ્ટર, એવું નથી આમાં. આમાં રજિસ્ટર એટલે આપણે ડેટા સેવ કરવા માટે જે સર્કિટ યુઝ થાય એ રજિસ્ટરની વાત આપણે કરીએ છીએ અહીંયા. બરાબર. ઓકે. પછી બીજો બ્લોક છે ને એ છે ALU, અને ALU નો ફૂલ ફોર્મ છે અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો આ બ્લોકમાં છે ને, જેમ કે અરિથમેટિક એટલે શું કે સરવાળા, બાદબાકી, ગુણાકાર ને એવું બધું થાય અરિથમેટિક. અને લોજિક એટલે એન્ડિંગ, ઓરિંગ, એક્સ ઓરિંગ. બરાબર. એને લોજિક કહેવાય. બરાબર છે. તો અરિથમેટિક કોઈ પણ ઓપરેશન હોય અથવા લોજિક કોઈ પણ ઓપરેશન હોય તો એ આ બ્લોકમાં થાય. બરાબર. એને અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કહેવાય. અને ત્રીજો જે યુનિટ છે એને કહેવાય કંટ્રોલ એન્ડ ટાઈમિંગ યુનિટ. બરાબર છે. તો 3 ભાગ છે, 3 યુનિટ પણ કહી શકો તમે. એક યુનિટ છે રજિસ્ટર યુનિટ, બીજો યુનિટ છે અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, અને ત્રીજું છે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ યુનિટ. બરાબર છે. ઓકે. હવે આ ત્રણેયનું ફંક્શન અલગ અલગ છે, ત્રણેયનું કામ અલગ અલગ છે. એ આપણે આગળ અહીંયા આપેલું છે. બરાબર છે. એનું દરેકનું ફંક્શન આપેલું છે, એ આપણે ખાલી જોઈ લઈએ. બરાબર. Microprocessor is internally divided in 3 major sections.
3 મેજર સેક્શન લખો અથવા 3 મેજર યુનિટ લખો તો પણ ચાલે. પહેલું સેક્શન છે એ રજિસ્ટર, બીજું સેક્શન છે એએલયુ અને ત્રીજું સેક્શન છે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ. બરાબર છે. હવે રજિસ્ટરનું કામ શું છે? તો રજિસ્ટરનું કામ છે ઇટ પ્રોવાઇડ્સ સ્ટોરેજ. સ્ટોરેજ એટલે તમારે ડેટા સેવ કરવા હોય તો એના માટે ઉપયોગ થાય. ટુ સ્ટોર વેલ્યુઝ ટેમ્પરરી. ઘણી વખતે આપણે ધારો કે વોશિંગ મશીન હોય એમાં 5 દબાવીએ તો એ 5 છે એ ટેમ્પરરી એમાં સેવ થઈ જાય 5 મિનિટ, બરાબર, પછી એ ડિલીટ થઈ જાય. જેમ કે લેફ્ટ છે તો તમે 3 દબાવો તો ટેમ્પરરી એમાં 3 છે એ સેવ થઈ જાય, બરાબર છે. તો એ ટેમ્પરરી ડેટા સેવ કરવા માટે રજિસ્ટરનો ઉપયોગ થાય છે, બરાબર. ઇટ કેન સ્ટોર 8 બીટ ઓર 16 બીટ. તો આવા રજિસ્ટર જે છે એમાં 8 બીટના રજિસ્ટર હોય અને એમાં 16 બીટના પણ રજિસ્ટર હોય. 8 બીટ એટલે આપણે ડિજિટલમાં જેમ ભણી ગયા 8 બીટ એટલે આવી રીતે 8 ખાના, બરાબર છે. આવી રીતે 1 2 3 4 5 6 અને 7, બરાબર. એટલે ટોટલ 8 ખાના છે. એમાં 8 બીટ એટલે શું? ધારો કે મને આવી રીતે લખ્યું 1 0 1 1 1 0 1 0. તો આ જે 8 બીટ છે, બરાબર. એવી રીતે 16 બીટના પણ અમુક રજિસ્ટર હોય જેમાં 16 બીટ ડેટા સેવ થાય, બરાબર છે. ઓકે. પછી છે ઈચ રજિસ્ટર હેવ યુનિક નેમ. એટલે કે દરેક રજિસ્ટરનું કંઈક નામ હોય, જેમ કે એ બી સી ડી એચ એલ, એવી રીતે એનું પર્ટિક્યુલર નામ હોય. ઇન ઇન્સ્ટ્રક્શન વી કેન યુઝ ધીઝ નેમ. એટલે કે જ્યારે પણ તમારે એક જગ્યાથી બીજા જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવા હોય તો રજિસ્ટરના નામથી તમે એ ડેટાને ટ્રાન્સફર કરી શકો. જેમ કે આ રજિસ્ટરનું નામ આપણે ધારો કે આપી દઈએ એ, તો આ એ રજિસ્ટરમાં 8 બીટ છે એ સેવ કર્યા છે. હવે એને બીજા કોઈ રજિસ્ટર બી માં ટ્રાન્સફર કરવું હોય તો તમે ઇન્સ્ટ્રક્શન લખો તો એ માંથી બી માં ડેટા સેવ થઈ જાય, બરાબર છે. ઓકે. હવે આગળ છે ઈ છે એએલયુ. એએલયુ એટલે અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. લોજિકલ સર્કિટ ટુ પરફોર્મ ઓલ ધ અરિથમેટિક એન્ડ લોજિક ફંક્શન. અરિથમેટિક ફંક્શન કયા હોય? તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એ બધાને અરિથમેટિક ફંક્શન કહેવાય. પછી લોજિકલ ફંક્શન કેવા હોય? તો 8 ડિજિટ હોય એનું એન્ડિંગ કરવું હોય, ઓરિંગ કરવું હોય, એક્સઓરિંગ કરવું હોય, ઇન્વર્ટ કરવું હોય, કમ્પેર કરવું હોય, શિફ્ટ કરવું હોય, રોટેટ કરવું હોય. તો આ બધા ફંક્શન છે એને લોજિકલ ફંક્શન કહેવાય, બરાબર છે. લોજિકલ ફંક્શન એટલે 2 અલગ અલગ 8 બીટ છે એનું તમને એન્ડિંગ કરવું હોય અથવા ઓરિંગ કરવું હોય અથવા એક્સઓરિંગ કરવું હોય અથવા ઇન્વર્ટ કરવું હોય તો એને લોજિકલ ફંક્શન કહેવાય, બરાબર છે. તો એ કઈ જગ્યાએ થાય? તો એ એએલયુ માં થાય. અને ત્રીજો સેક્શન કયો હતો? ત્રીજો સેક્શન હતો કંટ્રોલ અને ટાઈમિંગ સેક્શન. તો કંટ્રોલ અને ટાઈમિંગ સેક્શનનું કામ શું છે? તો ઇટ પ્રોવાઇડ નેસેસરી ટાઈમિંગ એન્ડ સિગ્નલ ટુ પરફોર્મ વેરિયસ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઓપરેશન, બરાબર. એટલે કે એ દરેક ફંક્શન કેટલા ટાઈમમાં થશે, પહેલા કયું યુનિટ કામ કરશે, પછી કયું યુનિટ કામ કરશે, અથવા પહેલા કયું રજિસ્ટર એક્સેસ કરશે, પછી કયું રજિસ્ટર એક્સેસ કરશે, તો એ બધી વસ્તુ કંટ્રોલ અને ટાઈમિંગમાં આવે. This section controls all the internal function performed by microprocessor and also control the operation with external device. એટલે આ સેક્શનનું મેઇન કામ શું છે? કે બધા જેટલા પણ સેક્શન છે એને કંટ્રોલ કરે અને એને ટાઈમિંગ પ્રોવાઈડ કરે, બરાબર છે. ક્યારે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, બરાબર છે, એનું ટાઈમિંગ ફિક્સ કરે, બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી, એટલે કે આ જે સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર છે અહીંયા સુધી આપણે રાખીએ, બરાબર. પછી નેક્સ્ટ ટાઈમ આપણે આર્કિટેક્ચર અને પિન ડાયાગ્રામ ને બધું ડિટેલમાં સમજશું, બરાબર છે. ઓકે. તો થોડુંક સાથે સાથે તમે ઘરે રીડ કરતા રહેજો, બરાબર છે. ઓકે. તો તમને થોડુંક સમજાશે. અને તમારામાંથી જેટલા પણ અવેલેબલ છે એમાં તમને જો 5th સેમેસ્ટરના નવા રોલ નંબર મળ્યા હોય તો બધા લોકો નવા રોલ નંબર CMS પ્રમાણે નવા રોલ નંબર લખી નાખો, બરાબર છે, એટલે મને ખબર પડે. અને જો એમાં સર કંઈ હજી આપ્યા નથી રોલ નંબર.
રોલ નંબર નથી આપ્યા? ઓકે, તો હું સર આપવાના છે એટલે નામ લખીએ છીએ. ઓકે, નામ લખો. નામ તમે ઉમય રાઠોડ મીર નીચે રાઠોડ મીર જ લખાશે, તો તમે નામ લખી નાખો એટલે હું એ રીતે તમારું અટેન્ડન્સ છે એ પૂરી નાખીશ. બરાબર છે? ઓકે. અને જો સીએમએસમાં આવી ગયા છે તો હું વોટ્સઅપમાં તમને સીએમએસનો ફોટો પાડી દઈશ, એમાંથી રોલ નંબર તમે યાદ કરી લેજો, પછી એ પ્રમાણે તમે રોલ નંબર જ લખજો. હા, બરાબર? ઓકે, હા સર. ચાલો. ઓકે. સર જે સીએમએસ તો ખુલતી જ નથી એમાં આજ કંઈક સવારની. મેન્ટેનન્સ ચાલે છે એટલે એ ચાલતું હા બસ નથી. એવું જ કઈક છે સર. ઓકે, તો તમે નામ લખીને જેનું નામ લખાઈ ગયું હોય, જેનું નામ લખાઈ ગયું હોય શું એ લોકો લીવ કરી શકે. બરાબર? મીટિંગ લેફ્ટ કરી શકે જેના નામ લખાઈ ગયા હોય. તનવીર, તારો નંબર લખાઈ ગયો તો લેફ્ટ થઈ જા. તનવીર.